નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે પૂરેપૂરો જામ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટનનો દોર શરૂ થયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 6ના મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરી તેને કાર્યકરો માટે ખુલ્લા મૂક્યા હતા. મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલી ઐતિહાસિક ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થતાં જ હવે જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લામાં કુલ 85 બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે 382 બેઠકો માટે રાજકીય પક્ષો વચ્ચે સીધો મુકાબલો શરૂ થયો છે. જોકે ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવારોને મતદારોના આકરા સવાલો અને સ્થાનિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણા શહેરના વોર્ડ નંબર 12માં ખાસ કરીને રોડ, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓના અભાવે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા સવા વર્ષથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી હોવા છતાં લોકપ્રતિનિધિઓના અભાવે વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતાં અનેક કામો અટવાયેલા છે. વોર્ડ નંબર 12માં કસ્બા સહિતના વિસ્તારોમાં ગટર લાઇનની કામગીરી બાદ બિસ્માર બનેલા રસ્તાઓ મુખ્ય મુદ્દો બન્યા છે. સ્થાનિકોની માંગ છે કે ચૂંટણી પહેલાં જ આ સમસ્યાઓનો કાયમી નિકાલ કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ સંદર્ભે પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી નિરીક્ષક RN પંડ્યા અને નિવાસી અધિક કલેક્ટર CP પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તમામ મતદાર મંડળોના ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિસનગર માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. કપાસની આવકમાં ઘટાડો થતાં તેની માંગમાં ભારે વધારો થયો છે, જેને કારણે 3 વર્ષ બાદ ભાવ ₹1800 પ્રતિ મણને પાર પહોંચી ગયા છે. આ ભાવ વધારાથી ખેડૂતોને સારો ફાયદો થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી કપાસના ભાવ ₹1500થી ઉપર ગયા નહોતા. જોકે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને તેનાથી થયેલા નુકસાનને કારણે કપાસની આવક ઘટી છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો અનાજ, કઠોળ અને રોકડિયા પાકોના વેચાણ માટે વિસનગર માર્કેટયાર્ડમાં આવે છે. ઘઉં અને સફેદ સોનું ગણાતા કપાસની આવક અહીં સૌથી વધુ રહે છે. સામાન્ય રીતે કપાસની સિઝન મે મહિનાના અંત સુધીમાં ચાલે છે, પરંતુ જ્યાં સુધી ખેડૂતો કપાસ લાવે ત્યાં સુધી હરાજી ચાલુ રહે છે. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં નિવૃત્ત શિક્ષકો અને કર્મચારીઓનો મિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 1972થી 2025 દરમિયાન નિવૃત્ત થયેલા કુલ 73 કર્મચારીઓમાંથી 40થી વધુ પૂર્વ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં આચાર્ય SS પટેલ દ્વારા તમામ નિવૃત્ત કર્મચારીઓ અને વર્તમાન સ્ટાફ મિત્રોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે શાળાની પ્રગતિ અંગે પણ વાત કરી હતી. આ કાર્યક્રમમાં નિવૃત્ત આચાર્ય નર્મદ ત્રિવેદી, જ્યોતાભાઈ પટેલ, ઇન્ચાર્જ આચાર્ય CV દરજી અને JA સિંધી હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ કર્મચારીઓએ પોતાનો પરિચય આપ્યો, શાળાને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું અને ભૂતકાળની યાદો તાજી કરી હતી. તેમણે પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર સુશીલ લિંબાચિયાને સભા અને રેલી માટે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી ન મળતા વિવાદ સર્જાયો છે. આ મામલે પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશનના વકીલો ઉમેદવારના સમર્થનમાં આવ્યા છે અને પ્રશાસન સામે મોરચો માંડ્યો છે. વોર્ડ નંબર 1માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સુશીલ લિંબાચિયાએ પ્રશાસન પર કિન્નાખોરી અને પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે અપક્ષ તરીકે ફોર્મ ભર્યા બાદ તેમને વિવિધ પક્ષો તરફથી દબાણ અને લાલચ આપવામાં આવી હતી. તેઓ મક્કમ રહેતા હવે પ્રશાસન દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.